મિત્રો થોડુંક શેર કરજો, લાઈક કરજો, જેથી સાચી વાત. આજે કોઈ તાકાત છે તો એ સોશિયલ મીડિયા છે, અને સોશિયલ મીડિયાની તાકાત સાચી દિશામાં સદઉપયોગ થાય એના માટેનું હંમેશા આપણો ધ્યેય રહ્યો છે. અને એટલા માટે સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે. એકવાર હું પણ બધાને ઇન્વાઇટ કરી દઈએ. મિત્રો તમે પણ થોડું શેર કરજો. શેર કરો એટલે શું છે, લોકો સુધી આપણો અવાજને પહોંચાડી શકીએ, સાચી વાતને આપણે રજૂ કરી શકીએ. તમને પણ સાચું કંઈ લાગતું હોય તો કોમેન્ટ કરી શકાય છે, કોઈ સૂચન હોય તો કહી શકાય છે. જે ઘટના ઘટી છે એ ઘટના વખોડવાને તો લાયક છે, પણ ભવિષ્યની ચિંતા ઉપજાવે એવી આ એક મેટર બની છે. અને એટલા માટે આ વિષય જરૂરી બન્યો છે. રાજનીતિથી પર રહીને એમને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે, સમાજને ન્યાય મળે, એ દિશા તરફ કામ કરવું છે. હવે એક મિનિટ હો. હા, પરફેક્ટ છે, આવે છે અવાજ. ઓકે, થેન્ક યુ. ઘણા બધા મિત્રો જોડાઈ પણ ગયા છે. તો મિત્રો, આખા ગુજરાતને આ સમગ્રની ઘટના ધ્યાને આવી છે, અને 18 આલમ આ ઘટનાને વખોડી પણ રહ્યા છે. દરેક સમાજના આગેવાનો પણ, ઘણા બધાના લોકોના ફોન પણ આવ્યા છે. જે ઘટના ઘટી છે ખૂબ દુઃખદાયક ઘટના છે. અને આજે જે મારે વાત કરવી છે તો કે બધા મિત્રોને ધ્યાનમાં આવી ગયું છે કે આ ઘટના શું ઘટી છે. જે સનાતન ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર કહેવાય તો મંદિર મઠો રહ્યા છે. સાધુ સંતોનું કામ રહ્યું છે સમાજમાં સારું કામ થાય, સમાજ ઉત્થાનનું કામ થાય, સમાજને સાચી દિશા મળે, સમાજને સારા આશીર્વાદ ઉપરથી વરસ્યા રહે, એના માટેનું કામ છે ને એના માટે મંદિર મઠની સ્થાપનાઓ થયેલી છે. પણ હવે ઉલટી દિશામાં જઈ રહ્યું છે. મંદિર મઠ એ ગુંડા તત્વોના અડ્ડા બની રહ્યા છે. અને એટલા માટે આ જે ઘટના ઘટી છે એમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. હવે મને ધ્યાને આવ્યું છે, આ પણ એક અભ્યાસનો વિષય છે. ઓગણનાથજીની કૃપા દરેક સમાજ ઉપર રહેલી છે. અને જ્યારે ઓગણનાથજીના આશ્રમની અંદર ઓગણનાથજી ભગવાનના સાનિધ્યમાં જ્યારે કોઈ એક આવી ક્રૂર ઘટના ઘટે એટલે દુઃખદ જ હોય. અને એટલા માટે આ એક દિશા સૂચન માટેનો આ એક કિસ્સો છે કે આપણા મંદિર મઠો પણ એક ગુંડાઓના અડ્ડાઓ બની ન જાય એના માટે બત્તી લાલ બત્તી સમાન આ કિસ્સો છે. 2 દિવસથી હું આ મઠ માટે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પવિત્ર ભૂમિ ઓગણનાથજીની છે. આરિયા ધન્ય ધુરા કહેવાય છે. એના ઉપરથી ઓગણ તાલુકાનું નામ પણ પાડવામાં આવ્યું છે. અને જ્યારે આટલી પવિત્ર ભૂમિ હોય, આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો એ દુઃખદ જ હોય. એટલા માટે જે ઘટના ઘટી બાબતને લઈને 2 દિવસથી હું ચિંતામાં છું. અને 2 દિવસથી સમાજના આગેવાનો સાથે સંકલન કરી અને એ પરિવારને, અજમલભાઈને આ ઘટના બાબતે ન્યાય મળે એ માટેની કોશિશ કરી રહ્યો છું. અને એટલે તો મારે બીજાને નથી કહેવું, પણ સમાજના આગેવાનોને મારે કહેવું છે કે મહેરબાની કરીને જો સાથ અને સહકાર આપી શકાય તો સાથ અને સહકાર આપજો. ન થાય તો સોનામાના ઘરે બેસી રહેજો. આટલું ખાલી મારે તમને કહેવું છે. ઘટના 2 દિવસમાં બની બાબતે રજૂઆત ઉપર સુધી એસપી સુધી કરી છે. ડીવાયએસપી ને રૂબરૂ મળ્યા, એસપી ને રૂબરૂ મળેલા છે. ફરિયાદ લેવામાં નથી આવતી. આજે 5 દિવસ થયા. ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાતાવરણ ઊભું થયું, દબાણ વધ્યું, એટલે પોલીસ થોડી દોડતી થઈ. હવે ઘટના શું બની એ તમને હું કહેવા જઈ રહ્યો છું. રાત્રે મોડા પોલીસ સ્ટેશન ધારપુર હોસ્પિટલમાં જે એડમિટ છે ત્યાં પહોંચે છે.
પૂછપરછ કરે છે, ફરિયાદ લેવાના નાટકો થયા એવું લાગ્યું, પણ હજી સુધી જે હું લાઈવ કરી રહ્યો છું ત્યાં સુધી FIR નોંધવામાં આવી નથી. કેમ નોંધ? આ બધું ચાલી રહ્યું છે. આખા ગુજરાતના દરેક સમાજના લોકોનો આક્રોશ છે, અને છતાં આ ફરિયાદમાં ઢીલાસ કેમ છે? શું થરા પોલીસ સ્ટેશન બચાવવા માટે જઈ રહી છે પોલીસ, કે કોઈ નેતાઓને બચાવવા માટે જઈ રહી છે, કે કોઈ નેતા પોતાના વોટ બેંકનો ઉપયોગ કરી રહી છે? આ ખૂબ જાણવું જરૂરી બની ગયું છે, અને આવી રાજનીતિ ન હોઈ શકે. એક વડીલ પિતા તુલ્ય આજીજી કરતા હોય, વિનંતી કરતા હોય, માફી માટે સતત કરગરતા હોય, અને છતાં એક ટપુરિયું ઢોર માર મારી રહ્યા છે, અને હજી સુધી પોલીસ ટપુરીઓને પકડી પણ નથી શકી. આમ તો પોલીસ જ્યારે કોઈ ગુંડાગર્દી કરતો તો રાતોરાત ઘરથી ઉપાડી લાવે છે વગર ફરિયાદે, અને ફરિયાદ નોંધે છે. તો આ ટપુરીઓને હજી સુધી પકડ્યા કેમ નથી? પોલીસ બચાવવા કેમ ફરી રહી છે? શું ત્યાંથી પોલીસ હપ્તાઓ લે છે મઠમોથી? અને હજી સુધી ગોળ ગોળ રાતના ફેરવી રહ્યા છે, અને હજી સુધી ફરિયાદ દાખલ નથી થઈ રહી. કયા નેતાને ઓમાં રસ છે? એ નેતાને ખુલ્લા પાડો તમે. અને હજી પણ કહું છું કે તાત્કાલિક FIR કરો, 307 લગાડો. કારણ કે જે પ્રકારે અજમલભાઈએ કહ્યું છે કે મને ગાડીમાં છરા ભીડાવી અને ત્યાં આશ્રમમાં લઈ જાય છે, અને સ્પષ્ટ વિડીયોમાં આપણે બધા સાંભળી રહ્યા છીએ, દોરડો લાવો, સાલાને મારી નાખવાનો છે, મારી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય. આ તો ઓગણનાથજીની કૃપા હતી, એમના ઉપર તે કંઈ હજી વધારે કંઈ બીજું બન્યું નહીં. કે આ તો ટપોરીઓ મારી નાખે એવી હાલત હતી એમની તો તેની. અને એમના શબ્દો ઉપરથી ખુદ મહંત બેઠા બેઠા બોલી રહ્યા છે, સાલા તને છોડવાનો નથી. અને છતાં આટલા નિવેદનો હોવા છતાં પોલીસ હજી શું કરી રહી છે? પોલીસને આ બાબતમાં રસ કઈ બાબતનો છે કે આ બધાને બચાવી છે પોલીસ? એટલા માટે સોરી, બધા એક વોટ્સઅપ કોલ આવી ગયો છે, ખૂબ ઘણા બધાના ફોન પણ આવે છે, અને દરેકને એક જ ઈચ્છા છે કે આ કાકાને, અજમલ કાકાને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે. કારણ કે જે પ્રકારનું કૃત્ય થયું આખા ગુજરાતે જોયું છે, લાઈવ જોયું છે. કાકાની ભૂલ કેટલી! એક સમાજના આગેવાન તરીકે ઊભા થઈને ખાલી 2 શબ્દ બોલ્યા છે. અગાઉ પણ આ બાવાને કહેવાને લાયક નથી. કારણ કે જે પ્રકારે મઠની અંદર કૃત્ય બાવાના હાજરીમાં થયું છે, એ જે કોઈ પણ મહંત હોય, ખરેખર મને લાગે છે કે આ મહંતની મારે હિસ્ટ્રી પણ લેવી પડશે. પોલીસને પણ હું વિનંતી કરું છું કે એમનો ટોટલ ઇતિહાસ લેવામાં આવે. કારણ કે અહીંયા કેવી રીતે આવીને આ મઠની અંદર આવ્યા છે, આ ઇતિહાસ પણ જાણો. અને વારંવાર ઘટના મઠની અંદર બની ચૂકી છે આ પ્રકારની, અને જાણવા મળ્યા મુજબ આજુબાજુની જમીનો પણ ઘણી બધી હડપ કરી લેવામાં આવેલી છે, અને જમીનો વેચી પણ દેવામાં આવી છે, એવા સમાચાર મળ્યા છે. શું છે તો ભગવાન જાણે. તપાસનો વિષય છે, પણ તપાસ થવી જોઈએ, અને તપાસ કરીશું. RTIમાં માહિતી પણ માંગીશું. પણ પોલીસનું કામ છે, પોલીસનું કામ છે, આ કરવાનું કામ છે, પોલીસ નથી કરી રહી. અને ગોળ ગોળ 4 દિવસથી ફેરવી રહી છે, હજી સુધી ફરિયાદ દાખલ ના કરે. અને વારંવાર ચૌધરી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે. થરા પોલીસ સ્ટેશનમાં ટાર્ગેટ બનાવવામાં આવે છે. થરા પોલીસ સ્ટેશન શું કોઈના બાપનો અડ્ડો છે? કોઈની જાગીરી છે પોલીસ? વારંવાર ફરિયાદ નથી લઈ રહી. ખરેખર ગુસ્સો આવે છે, કારણ કે આગળ પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે થરા પોલીસ સ્ટેશનની અંદર, અને પોલીસ સ્ટેશનના કારણે, આવા પોલીસોના કારણે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. સમાજ વચ્ચે વેરમનસ્યનું ઊભું થાય એ પ્રકારનું પોલીસનું વર્તન ત્યાં રહ્યું છે. અને એટલા માટે કહું છું કે આ તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને અજમલભાઈને ન્યાય મળવો જોઈએ. હજી સુધી તમે ફરિયાદ દાખલ ના કરો, આમ તો તમારા પાસે હપ્તાઓ માટે પોલીસ ઘણી બધી છે, જ્યાંથી હપ્તાઓ ઉઘરાવતી હોય છે. તો શું તમને એક ફરિયાદ દાખલ કરવા માટે ટાઈમ નથી મળતો અત્યાર સુધીનો? તાત્કાલિક ટપોરીઓને પકડીને એમના વરઘોડા તમે કાઢો. સંઘવી સાહેબ કહેતા હતા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
શું ફાયદામાં? ક્યાંના ફાયદાની વાત છે યાર? સંઘવી સાહેબને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને ખરેખર તમારામાં માનવતા બચી હોય, સંવેદનશીલતાની વાતો તમે કરો છો, જો બચી હોય તો આ કાકાને ન્યાય અપાવો. ધાર્મિક સ્થળો ગુંડાઓના અડ્ડા ના બનવા જોઈએ, કોઈ સંજોગોમાં ના બનવા જોઈએ. અને આ કિસ્સો એક લાલ બત્તી સમાન છે. હા, હું આવું જ છું તમને બાઈટ આપવા માટે. મારે એક લાઈવ ચાલે, લાઈવ પૂરું થાય હું ફોન કરું તમને. એટલા માટે ફરીથી ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને, માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે આ મુદ્દો બહુ સંવેદનશીલ છે. આ ન્યાય માટેનો મુદ્દો છે. તમારી ગુજરાતની પોલીસને આદેશ કરો, તાત્કાલિક એસપીને આદેશ કરો. ગૃહમંત્રી સાહેબ, તમે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળતા હો તો તાત્કાલિક આદેશ કરીને કાકાની ફરિયાદ દાખલ કરાવો, 307 દાખલ કરો અને આ ટપુરિયું જે છે એમની તાત્કાલિક એરેસ્ટ કરીને એક દાખલો બેસાડો. હવે વરઘોડાથી નહીં ચાલે. વરઘોડા તમે ગુજરાતમાં રોજ જોઈએ છીએ અને રોજ જેટલા વરઘોડા નીકળે 10 ગણા કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. ખુલ્લેઆમ મર્ડર થાય છે, ખુલ્લેઆમ હુમલાઓ થાય છે. આ હિંમત ક્યાંથી આવે છે આ ગુંડાઓની? એની તપાસ કરો. એની પાછળ કોણ છે? આ હજી ફરિયાદ દાખલ નથી થતી તો આની પાછળ કોણ છે એના નામ પણ બહાર આવવા જોઈએ કે કોણે કોણે પોલીસ સ્ટેશનમાં દબાણ કરી રહ્યું છે. કોલ ડિટેલ કઢાવો એમની. કયા અધિકારી સાથે કોણ વાત કરે છે એની કોલ ડિટેલ કાઢો. આવા કિસ્સામાં તો દરેક રાજકીય નેતાઓએ ખરેખર મદદ કરવી જોઈએ. ઉભરીને બહાર આવવું જોઈએ, ન્યાય અપાવવો જોઈએ અને આવા ટપોરીઓને સજા થવી જોઈએ. એના માટે થવું જોઈએ. હું રાતનો સાંભળું છું, ઘણા બધા વિડીયો મારી પાસે આવ્યા છે, પ્રૂફ પણ આવ્યું છે મારી સાથે. કયા કયા સમાધાનની વાતો કરો છો તમે અત્યારે સમાજના નેતાઓ થઈને? ન્યાય અપાવો, ન્યાય. તમે પહેલા તો આ સમાજે તમને મોટા કર્યા છે. ખરા ટાઈમે આવા નેતાઓ જે મિટિંગો કરીને જે ફરી રહ્યા છે સમાધાન માટે, એને ખુલ્લા પાડવામાં આવશે. એટલું યાદ રાખજો. વિડીયો આવ્યા છે બધાના, ક્યાં વાતો કરતા હતા, બધું રેકોર્ડિંગ પણ આવ્યું છે. પણ મહેરબાની કરો, તમારાથી મદદ થાય તો મદદ કરો. ન કે કાયદામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અમને અધિકારો આપેલા છે, લડીશું અને ન્યાય અમે અપાવીશું. તમે શું ન્યાય અપાવો? આજે 5 દિવસ થઈ ગયા છો અને મૂંગા બેઠે એક નિવેદન તમારું નથી આવતું, ફરિયાદ દાખલ નથી થતી. નેતાને સિંહને કહેવાને લાયક તમે નથી. તમારી રાજનીતિ જ્યાં કરવી હોય ત્યાં કરજો રાજનીતિઓ. ચૌધરી સમાજે તમને મોટા કર્યા છે, એટલું યાદ રાખજો. સમાજ સર્વોપરી છે. અને જ્યારે આવી એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ને એમાં તમે હજી મૂંગા મોડે બધા બેહી રહ્યા છો. થાય તો સાથ અને સહકાર આપો, ને કે બંધ કરી દો, અમારામાં તાકાત છે, અમે લડીશું. ડોક્ટર બાબા સાહેબનો અધિકારો, કાયદો બધાને દરેકને અધિકારો આપેલા છે, એ પ્રમાણે અમે લડીશું. અને કોઈ પણ સંજોગોમાં આવા મંદિરો અને મઠોમાં કોઈ પણ આવા અડ્ડાઓ અમે નહીં બનવા દઈએ. આ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિર મઠમાં જઈને બેસીએ તો 5-10 મિનિટ શાંતિ મળે છે. અને આવા કેન્દ્રો જ્યારે આવા ગુંડા તત્વોના અડ્ડા બનતા હોય તો એને રોકવા જોઈએ. દરેક સમાજની ફરજ છે. હું તો દરેક સમાજ 18 આલમને વિનંતી કરું છું કે આમાં તમે સૌ મદદ કરો. આમાં ન્યાય જોઈએ છે. જ્યાં લડવું પડે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. અને આ તબક્કે હું પરિવારને પણ કહેવા માંગુ છું, ચિંતા ના કરશો. તમે એકલા નથી, તમારા સાથે 18 આલમ છે. પણ આ કિસ્સાની અંદર કડકમાં કડક સજા થવી જોઈએ. બાવાથી મોડીને જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય અને એની પાછળ કોના કોના તાર રહેલા છે, થરા પોલીસ સ્ટેશનના પીઆઈ થી મોડીને પોલીસ કર્મચારી સુધી પણ તપાસ થવી જોઈએ કે કોણ ક્યાંથી હપ્તા લે છે, કેમ હજી સુધી આ ફરિયાદ દાખલ નથી થતી. રાત્રે પોલીસ હજી જાય નિવેદન લખે છે, એમના ફરિયાદી કહ્યું છે ચોખ્ખા શબ્દમાં કે સાહેબ મેં જે અરજી આપી છે એ જ મારી ફરિયાદ છે, એ જ મારું નિવેદન છે, મારે ન્યાય જોઈએ છે અને હજી સુધી ન્યાય માટે ફરિયાદ દાખલ નથી થતી. અને એટલા માટે 18 આલમના સમાજના નેતાઓને વિનંતી કરું છું કે તમારું નિવેદન આ બાબતે આવવું જોઈએ. ચૂપ ન રહેશો.
હું તો મારા ધાર્મિક વંદનીય પૂજનીય ગુરુઓને પણ કહું છું, તમે પણ આ બાબતે નિવેદન આપો. તમે પણ ચૂપ ન રહેશો. તમે પણ આ બાબતે નિવેદન આપો એવી મારી મહેરબાની કરીને વિનંતી છે. અને આ બાબતે નિવેદન આવવું જોઈએ તમારું. હજી સુધી એક પણ સાધુ સંતનું નિવેદન નથી આવ્યું. આ બાબતે નિવેદન આપો. અને આવા કોઈ પણ સાધુ સંત હોય તો એના વિરોધ તો તમારે કરવો જ જોઈએ. શું આ સારું કર્યું છે? ખરેખર આ સાધુ સંતે તો એમને સલાહ આપવી જોઈતી હતી. અને એક વડીલ પિતા તુલ્ય જ્યારે આજીજી કરતો હોય, વિનંતી કરતો, તમે એને ઢોર મારો છો. મેં તો સાંભળ્યું એમને બંદૂક ભીડાવીને એમને ઉગી માર્યા છે બાવાએ, આ મહંતે. તમને કોણે અધિકાર આપ્યા છે મારવાના? અને તમને એવું લાગતું હતું ખોટું હતું તો પોલીસ સ્ટેશન નજીક હતું, તેને ફરિયાદ કરવી હતી. એટલે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે. હજી પણ વિનંતી કરું છું, ગઈકાલે મેં 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. હજી પણ તમારા પાસે સમય છે. મહેરબાની કરીને પહેલી ફરિયાદ દાખલ કરો, 307 દાખલ કરો અને આ ટપોરીઓને પકડીને જેલના હવાલે કરીને વરઘોડો કાઢો એનો. અને આ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. ચૌધરી સમાજ રસ્તા ઉપર ઉતરશે. પછી કહેતા નહીં સરકારની અને પોલીસની આ જવાબદારી બનશે. હજી પણ હું કહું છું કે ખૂબ સહન અમે કરી લીધું. ખૂબ રાજકીય ખીચડાઓ પકવાઈ ગયા નેતાઓના. કોઈ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે. 2 દિવસથી ઘણા બધાના મારા ઉપર પણ ફોન આવે કે ભેમાભાઈ આમાં તમને તકલીફ થશે. ભેમાભાઈને જે તકલીફ થવી થાય. હું સાચા દિલથી હું મદદ કરવા માટે નીકળ્યો છું. અને આવા મઠ અને મંદિરોને ગુંડા તત્વોના અડ્ડા તો નહીં જ બનવા દઉં. જે કરવું પડશે અને જ્યાં લડવું પડશે કાયદાકીય રીતે ત્યાં લડીશું અને ન્યાય અપાવીશું. અને ભેમાભાઈ એક વિષય પકડી લે છે અને છોડતા નથી. ઘણું બધું સહન કર્યું છે અને કરીશ. પણ કોઈ નબળા મને ન સમજવાની કોશિશ કરે, મહેરબાની કરીને. 2-4 લોકોના નિવેદન આવ્યા છે. અને નેતાઓને પણ કહું છું કે તમે તમારા આજુબાજુના તમારા માણસો ન સમજજો. બધાના વિડીયો રેકોર્ડિંગ મારા પાસે આવ્યા છે. અને એટલે હજી પણ શાનમાં કહું છું કે સમજી જજો. થાય તો સમાજને મદદ કરો, પણ સમાજના વિરુદ્ધમાં જવાની કોશિશ ન કરશો, મહેરબાની કરીને. સમાજના નેતાઓ જે વિરોધ ખોટા હોય તો એમનો વિરોધ કરો. સમાજના નેતા ખોટા હોય તો એનો ખુલ્લો વિરોધ થવો જોઈએ. અને હું ખોટો હોઉં તો મારો પણ વિરોધ થવો જોઈએ. અને આવા ખોટા નેતાઓના કારણે સમાજ અત્યારે બાપડો બિચારો બની ગયો છે. અને એટલા માટે મહેરબાની કરીને કહું છું, મદદ કરો થાય એટલી. અને એટલા માટે હજી પણ મારા બનાસકાંઠાના એસપી સાહેબને વિનંતી કરું છું 2 હાથ જોડીને કે સાહેબ તમે રસ લઈને તાત્કાલિક આ એફઆઈઆર દાખલ થાય એના માટે આદેશ કરો. જો આજે સાંજ સુધીમાં ફરિયાદ દાખલ નહીં થાય તો આગળનો નિર્ણય લેવો પડશે અમારે સાહેબ. કાયદાકીય રીતે, બંધારણીય રીતે ઉગ્ર આંદોલન થશે. એટલે મારા સમાજના દરેક નાતબંધુઓને વિનંતી કરું છું કે કોઈ પણ ઉગ્ર થયા વગર, કારણ કે હું તારા ઉગ્રમાં બોલું છું, આક્રોશ છે, પણ આપણે કોઈએ થવાનું નથી. કાયદામાં રહીને કાયદાકીય રીતે આપણે આ લડત લડવાની છે અને ન્યાય અપાવવાનો છે. એમાં આપણા સૌનો સાથ અને સહકાર જોઈએ છે. આજે સાંજે 5 વાગ્યા સુધી રાહ જોઈએ છીએ. પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? ફરિયાદ દાખલ કરે છે કે નથી કરતી? 307 દાખલ કરે છે કે નથી કરતી? આપણે બધા જોઈએ છીએ. અને 5 વાગ્યા પછી ફરી ફેસબુક લાઈવ થઈશું અને આગળના કાર્યક્રમની જાહેરાત કરીશું. પછી વિનંતીઓ નથી કરવાની. વિનંતીઓ અત્યાર સુધી હાથ પણ જોડીએ છીએ, પગે પણ પડીએ છીએ. પછી કોઈ પણ સંજોગોમાં કાયદાકીય રીતે છટકબારી નહીં રહે.
સરકારો આવશે અને જશે, હજી પણ પોલીસ તંત્રને કહેવા માંગુ છું, કોઈના હાથા ના બનશો. મહેરબાની કરીને હાથા ન બનશો. કાલે જે પ્રકારે ડીવાયએસ એસપી સોલંકી સાહેબનું નિવેદન સાંભળીને હું વિશ્વાસ ઉઠી ગયો છે મને. એક સમાજના આગેવાન તરીકે જ્યારે હું વાત કરી રહ્યો હું, અને ત્યારે મને રાજકીય ભાષામાં સમજાવવાની વાત કરે. એટલે ડીવાયએસપી સાહેબ, મારી નમ્ર વિનંતી છે કે મોડું થાય એની પહેલા આ અજમલભાઈની ફરિયાદને દાખલ કરો. તમે હજી સુધી ફરિયાદ કેમ નથી સાહેબ કરાવતા? તમારો અંગત રસ શું છે? તમારું કનેક્શન આ મઠ સાથેનું શું છે કે તમે ફરિયાદ નથી કરાવતા? તમે પણ ખુલાસો આપો, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમને ક્યાં રસ છે. કાયદાકીય જોગવાઈમાં કોઈ માણસ ફરિયાદ કરવા જાય તો પહેલા તબક્કે ફરિયાદ દાખલ થવી જોઈએ. આ કાયદો છે. તો આ તો વિડીયો વાયરલ થયા છે મારામારીના, તો તમે ફરિયાદ કેમ નથી લેતા હજી સુધી? એમને ઢોર માર માર્યો છે, એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. 24 કલાક તો તમારી પાસે આજીજી મૂળ ખુદ ફરિયાદી કરવા માટે આવ્યો છે, અને છતાં તમે ફરિયાદ નથી લેતા. એટલે મહેરબાની કરીને સૌ મારા ફેસબુક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારી તાકાત આ 2 દિવસથી દેખાઈ રહી છે, અને તમે જે સાથ અને સહકાર આપ્યો છે, આપ સૌને હું વંદન અને પ્રણામ કરું છું, અને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ આપું છું કે તમારા કારણે આજે દરેક મીડિયાને અભિનંદન આપું છું કે એમણે ગઈકાલે પણ દરેક મીડિયામાં મેટરને ચલાવી છે, અને સરકાર ઉપર એક દબાણ ઊભું થયું છે, અને આ જ આપણી સાચી તાકાત છે. એટલા માટે મિત્રો, કોમેન્ટ કરો, તમને જે લાગે યોગ્ય લાગે એનો કોમેન્ટમાં 100%નો જવાબ આપો અને શેર કરો, જેથી કરીને સરકાર સુધી આ મેસેજ પહોંચે કે આજે 5 દિવસ થઈ ગયા છતાં ફરિયાદ દાખલ કેમ નથી થતી, કયા નેતાને રસ છે, કયા અધિકારીને રસ છે, એને ખુલ્લો પાડો. અને એટલા માટે ફરી હું વિનંતી કરી રહ્યો છું દરેક સમાજના અગ્રણીઓને કે તમારું નિવેદન તમે આપો. દરેક સાધુ સંતોને, વંદનીય પૂજનીય ગુરુઓને કહું છું કે તમે પણ તમારું નિવેદન આપો. તમે ચૂપ ન રહેશો, તમારું નિવેદન આવવું જોઈએ. કારણ કે આસ્થાના કેન્દ્ર ઉપર, એક ધાર્મિક સ્થળ ઉપર એક ટપુરિયું અને આ પ્રકારના હુમલા મંદિરની અંદર કરે અને કરવરાવે એ યોગ્ય બાબત નથી. એટલે તમારું નિવેદન ખૂબ જરૂરી છે અને આવવું જોઈએ. એટલે અપેક્ષા રાખું છું આપના સૌના પાસે કે આપનું નિવેદન આવે, એ ખૂબ જરૂરી છે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હજી સુધી ફરિયાદ દાખલ નથી થઈ. આગળ શું થાય છે, 5 વાગ્યા પછી ફરીથી હું ફેસબુક લાઈવ થઈશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.